તો વડોદરામાં મનપા સામે કર્મચારીઓનો મોરચો મનપાના હંગામી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો અને મનપાની કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। તો કરાર પ્રથા નાબૂદ કરવાની પણ માંગ કરી છે। કર્મચારીઓએ 7 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે। માંગણી નહીં સંતોષાય તો હડતાળ પર જવાની ચીમકી પણ ઉચ્ચારી છે। તમામ ડિપાર્ટમેન્ટની અંદર દરેકે દરેક પોસ્ટ ઓલરેડી ખાલી છે, તો એની પર આ કર્મચારીઓની ભરતી થાય। આ કર્મચારીઓ છેલ્લા 12-14 વર્ષથી આ કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યા છે। અમારી વાત આજ એ છે કે આ લોકો વડોદરા મહાનગરપાલિકાના વેરો ભરનાર લોકો છે, ટેક્સ પેયર છે। ભરતી કરવાની આવે છે તો બહારથી ભરતી થઈ જાય। માંગણી શું છે આપની? અમારી માંગણી એ જ છે કે આ જે જગ્યાઓ ખાલી છે વડોદરા મહાનગરપાલિકામાં તમામ ડિપાર્ટમેન્ટની અંદર જે મહેકમ ખાલી છે, આ જ કર્મચારીઓ જે કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યા છે એમનો સમાવેશ કરવામાં આવે, અમારી એ વાત છે। અચ્છા, કોન્ટ્રાક્ટ પર છો, કેટલી મુશ્કેલી પડી રહી છે? કોન્ટ્રાક્ટમાં દરેક જાતની મુશ્કેલી પડે છે। દર મહિને કોન્ટ્રાક્ટ બદલ્યા બાદ દરેક જાતની વિગતો પડે છે અને કોન્ટ્રાક્ટ બદલ્યા બાદ અમારે કોઈ જાતનું કંઈ હોતું નથી અને દરેક ફેરી કોન્ટ્રાક્ટ બહારના હોય છે, અમારે કોઈ જાતની સુવિધા મળતી નથી। બિલકુલ, શું માંગણી છે તમારે? શું કામગીરી થવી જોઈએ? ગવર્મેન્ટમાં ભરતી કરે આપને કાયમી કરવા જોઈએ તેવું આપ માનો છો? કાયમી કરવા જોઈએ તેવું તમે માનો છો? હા, માનીએ છીએ। કેટલી જરૂરી છે? બહુ જ જરૂરી છે। બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે હજારો કર્મચારીઓ છે જેઓ પાલિકાની વડી કચેરીએ પોતાનો જે વિરોધ છે તે નોંધાવવામાં આવ્યા છે, પરંતુ જે રીતે વાત કરીએ પાલિકાના અધિકારીઓ દરવાજો મુખ્ય બંધ કરી અને બહારની સાઈડ કર્મચારીઓ જોઈ રહ્યા છે, તેઓ વિરોધ કરી રહ્યા છે, રસ્તો બ્લોક કરી દીધો છે। સમગ્ર પાલિકાની જે કચેરી છે, પાલિકાની કચેરીનો જે રોડ છે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। તમામ અધિકારીઓ છુપાઈને અલગ દરવાજાથી અંદર કચેરીઓમાં પહોંચ્યા છે, ત્યારે કર્મચારીઓની જે માંગણી છે, તેઓની જે વ્યથા છે, તેઓની જે વાચા છે તે કોણ સાંભળશે તે પણ અહીંયા મોટો સવાલ છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે